નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતની અંદર 8મા નંબરનું જે કાવ્ય છે જ્ઞેયમ રૂપમ તદેવ મે, તે જ સ્વરૂપે મને જાણો, એવું સરસ મજાનું આ કાવ્ય છે. એનો આપણે અભ્યાસ કરીશું. નાહમ વૈકુંઠ રાજો અસ્મિ કૈલાસાધિપતિ ન વા લોકાનામ હિતકારી યત જ્ઞેયમ રૂપમ તદેવ મે. અહીં આગળ આ જે શ્લોક છે એનો આપણે અન્વય જોઈએ તો ભગવાન ઉવાચ, ભગવાન કહે છે, અહમ વૈકુંઠરાજ ન કૈલાસપતિ ન અસ્મિ વા લોકાનામ યત હિતકારી અસ્તિ તત એવ મે રૂપમ જ્ઞેયમ. અહીં આગળ આ જે અન્વય આપેલો છે એ પ્રમાણે શબ્દસહ એના અર્થ આપણે જોઈએ. ભગવાન ઉવાચ, ભગવાને કહ્યું, અહમ એટલે કે હું, વૈકુંઠ રાજ ન, હું વૈકુંઠની અંદર વિરાજતો નથી અથવા તો વૈકુંઠ અધિપતિ નથી, મતલબ વિષ્ણુ ભગવાન નથી. કૈલાસપતિ ન, હું કૈલાસનો સ્વામી પણ નથી, ન અસ્મિ નથી. વા અથવા લોકાનામ યત હિતકારી અસ્તિ, લોકોમાં યત એટલે કે જે હિતકારી કલ્યાણકારી અસ્તિ છે, તત એવ તે જ મે રૂપમ જ્ઞેય, તે જ મારું રૂપ છે તે જાણો. તો ભગવાન અહીંયા આગળ કહે છે, આપણે એનો અર્થ પણ જોઈ લઈએ. હું વિષ્ણુલોકનો રાજા નથી કે હું કૈલાસનો સ્વામી નથી. જગતનું જે કલ્યાણ કરનારું રૂપ છે તે જ મારું રૂપ છે. કૃષકાઃ યે કૃષિમ કૃત્વા ધાન્યમ યચ્છન્તિ સ્વેચ્છયા ઉપકુર્વન્તિ જીવેભ્યઃ તસ્માત રૂપમ ત એવ મે. અહીં આગળ આ શ્લોકનો આપણે અન્વય કરીએ. યે કૃષકાઃ કૃષિમ કૃત્વા સ્વેચ્છયા ધાન્યમ યચ્છન્તિ જીવેભ્યઃ ઉપકુર્વન્તિ તસ્માત ત એવ મે રૂપમ જ્ઞેયમ. એટલે અહીં આગળ આપણે આ જે શ્લોકનો અન્વય જોયો એનો હવે શબ્દસહ અર્થ જોઈએ. યે કૃષકાઃ જે ખેડૂતો, કૃષિમ કૃત્વા, કૃષિમ એટલે ખેતી, કૃત્વા એટલે કે કરીને, તો જે ખેડૂતો ખેતી કરીને, સ્વેચ્છયા એટલે કે સ્વેચ્છાપૂર્વક, ધાન્યમ યચ્છન્તિ અનાજ વહેંચે છે અથવા તો અનાજ આપે છે, અને જીવેભ્ય ઉપકુર્વંતિ અને આ સજીવો ઉપર, જીવો ઉપર, ઉપકુર્વંતિ ઉપકાર કરે છે, તસ્માત તેથી, ત એવ તે જ મે રૂપમ જ્ઞેયમ તેથી તે જ મારું રૂપ છે એમ જાણવું. અહીં આગળ સરસ મજાની વાત કરી છે કે ભગવાન ખુદ પોતે ખેડૂતોના સ્વરૂપમાં રહેલો છે એમ જણાવે છે. એનો અનુવાદ પણ જોઈ લઈએ. જે ખેડૂતો ખેતી કાર્ય કરીને સ્વેચ્છાપૂર્વક અન્નને વહેંચે છે, પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે, આથી તે મારું જ રૂપ છે. વસ્ત્રમ વયંતિ લોકાનામ શીતતાપ નિવારકમ તંતુવાયાઃ હિતે લગ્નાઃ તસ્માત રૂપમ ત એવ મે. અહીં આગળ આ શ્લોકનો આપણે અન્વય જોઈએ. યે લોકાનામ શીતતાપ નિવારકમ વસ્ત્રમ વયંતિ તંતુવાયાઃ હિતે લગ્નાઃ તસ્માત ત એવ મે રૂપમ જ્ઞેયમ. તો કહે છે કે યે એટલે કે જે લોકાનામ શીતતાપ નિવારકમ, લોકોના, શીત એટલે કે ઠંડી, તાપ એટલે કે તડકો અથવા તો ગરમી, નિવારકમ નિવારવા માટે, અટકાવવા માટે, વસ્ત્રમ વયંતિ વસ્ત્રોને વણે છે, વણાટકામ કરે છે, તંતુવાયા એટલે કે તંતુ દોરી વણનારા એટલે કે વણકરો, તો તંતુવાયા એટલે કે વણકરો
હિતે લગ્નાહ, લોકોના હિતમાં, લગ્નાહ એટલે કે લાગેલા છે. તસ્માત તેથી, ત એવ મે રૂપમ જ્ઞેયમ, તેથી ત એવ તે જ મે રૂપમ મારું રૂપ છે એમ જ્ઞેયમ એટલે કે જાણો. અહીં આગળ એનો અનુવાદ પણ આપણે જોઈ લઈએ. લોકોની ઠંડી અને તાપને દૂર કરનારા વસ્ત્ર વણે છે, તે વણકરો લોકોના હિતમાં લાગેલા હોય છે, આથી તે જ મારું રૂપ છે. રચયંતી નિવાસાન યે વસંતી કુટીરે સ્વયં નિર્માતારઃ શ્રમ સ્નાતાઃ તસ્માત રૂપમ ત એવ મે. યે સ્વયં કુટીરે વસંતી નિવાસાન રચયંતી શ્રમ સ્નાતાઃ નિર્માતારઃ સંતિ તસ્માત ત એવ મે રૂપમ. અર્થાત યે સ્વયં કુટીરે વસંતી, યે એટલે કે જેઓ, સ્વયં એટલે કે જાતે, પોતે, કુટીરે વસંતી ઝૂંપડાઓમાં વસવાટ કરે છે, અને નિવાસાન રચયંતી લોકો માટે નિવાસાન એટલે કે મકાનો, નિવાસસ્થાન, રચયંતી બનાવે છે. શ્રમ સ્નાતાઃ શ્રમથી સ્નાન કરનારા, શ્રમથી પલળી જનારા, નિર્માતારઃ એટલે કે કડિયાતાઓ, નિર્માણકારો, સંતિ છે, તસ્માત તેથી, ત એવ મે રૂપમ તે જ મારું રૂપ છે એમ જાણવું. અહીં આગળ એનો અનુવાદ પણ આપણે જોઈ લઈએ. જેઓ પોતે ઝૂંપડીમાં રહે છે અને બીજાના માટે મકાનો બનાવે છે, મહેનતથી પલળી જનારા તે કડિયાઓ મારું જ રૂપ છે એમ માનવું. વિદ્યાદાને સદા રક્તા સંસ્કાર સેચને તથા શિક્ષયંતી સમાજમ યે તસ્માત રૂપમ ત એવ મે. આ શ્લોકનો આપણે અન્વય જોઈએ. યે વિદ્યાદાને સદા રક્તા તથા સંસ્કાર સેચને યે સમાજમ શિક્ષયંતી તસ્માત ત એવ મે રૂપમ જ્ઞેયમ. યે એટલે કે જેઓ વિદ્યાદાને, વિદ્યાનું દાન આપવામાં, જ્ઞાન આપવામાં, સદા રક્તા હંમેશા, રક્તા એટલે કે લાગેલા છે, તથા તે જ પ્રમાણે સંસ્કાર સેચને સદા રક્તા સંસ્કારનું સિંચન કરવામાં પણ હંમેશા લાગેલા છે. એ જેઓ સમાજમ શિક્ષયંતી સમાજને શિક્ષણ આપે છે, સમાજને શિક્ષા આપે છે, તસ્માત તેથી, ત એવ મે રૂપમ જ્ઞેયમ તે જ મારું રૂપ છે એમ જાણવું. તો અહીં આગળ ભગવાન પોતે શિક્ષકોના સ્વરૂપમાં અહીં આગળ આવેલા છે એવી વાત કરેલી છે. અનુવાદ આપણે જોઈએ. જેઓ વિદ્યાદાન અને સંસ્કારોના સિંચનમાં સદા લાગેલા રહીને સમાજને શિક્ષણ આપે છે, આથી તે શિક્ષકો મારું જ રૂપ છે એમ માનવું. વ્યાધિનાશે સદા દક્ષા ભીષજ સ્વાસ્થ્ય રક્ષકાઃ મોદયંતી જનાન નિત્યમ તસ્માત રૂપમ ત એવ મે. વ્યાધિનાશે સદા દક્ષાઃ સ્વાસ્થ્ય રક્ષકાઃ ભીષજ સંતિ યે નિત્યમ જનાન મોદયંતી તસ્માત ત એવ મે રૂપમ જ્ઞેયમ. તો અહીં આગળ આ જે અન્વય આપેલો છે લાલ અક્ષરોમાં આપ જોઈ રહ્યા છો, તેનો આપણે શબ્દશઃ અર્થ કરીએ. વ્યાધિનાશે એટલે કે બીમારીના ઈલાજ માટે, બીમારી દૂર કરવા માટે, રોગનો નાશ કરવા માટે, સદા દક્ષા એટલે કે હંમેશા નિપુર્ણ છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે એવા સ્વાસ્થ્ય રક્ષકાઃ સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા ભીષજ સંતિ વૈદો છે, ભીષજ એટલે કે વૈદો, સંતિ એટલે કે છે, યે એટલે કે જેઓ નિત્યમ હંમેશા જનાન મોદયંતી લોકોને મોદયંતી આનંદ આપે છે, પ્રસન્ન રાખે છે, તસ્માત તેથી, ત એવ મે રૂપમ જ્ઞેયમ તે જ મારું રૂપ છે એમ જાણવું. વૈદો એટલે કે ડોક્ટર હંમેશા રોગનો નાશ કરવામાં કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે, હંમેશા લોકોને આનંદ આપે છે, આથી
તે વૈદો મારું જ રૂપ છે એમ માનવું. તો અહીં આગળ ભગવાન પોતે વૈદના સ્વરૂપમાં રહેલો છે એમ જણાવે છે. આવિષ્કાર નવમ કૃત્વા દુઃખમ પરિહંતિ યે પ્રેયો વૈજ્ઞાનિકા સંતિ તસ્માત રૂપમ ત એવ મે. અહીં આગળ આ જે શ્લોક આપેલો છે એનો આપણે અન્વય કરીએ. યે નવમ આવિષ્કાર કૃત્વા દુઃખમ પરિહંતિ વૈજ્ઞાનિકા પ્રેય સંતિ તસ્માત ત એવ મે રૂપમ. અર્થાત એ એટલે કે જેઓ નવમ આવિષ્કાર કૃત્વા, નવા આવિષ્કાર એટલે કે ખોજ અથવા તો શોધ કરીને, કૃત્વા એટલે કે કરીને, દુઃખમ પરિહંતિ દુઃખોને, પરિહંતિ દૂર કરે છે, હરી લે છે, વૈજ્ઞાનિકા પ્રેય સંતિ વૈજ્ઞાનિકો, પ્રેય એટલે કે ભૌતિક સુખ આપનારા, સંતિ એટલે કે છે, તસ્માત તેથી, ત એવ મે રૂપમ તે જ મારું રૂપ છે. અહીં આગળ આ શ્લોકનો અનુવાદ પણ આપણે જોઈ લઈએ. જેઓ નવા આવિષ્કાર એટલે કે શોધો કરીને માનવોના દુઃખને દૂર કરે છે, તે વૈજ્ઞાનિકો ભૌતિક સુખ સુવિધાના સાધનો આપનારા છે. આથી તે વૈજ્ઞાનિકો મારું જ રૂપ છે એમ માનવું. તો અહીં આગળ ભગવાન પોતે વૈજ્ઞાનિકોના સ્વરૂપમાં રહેલો છે એમ જણાવે છે. શ્રેયસ્કરા સંતિ જનાનામ એ સત્પથમ દર્શયંતિ ચ સાધવઃ સાધયંતિ ઇતિ તસ્માત રૂપમ ત એવ મે. અહીં સરસ મજાનો શ્લોક આપેલો છે, એનો આપણે અન્વય જોઈએ. યે શ્રેયસ્કરાઃ જનાનામ સત્પથમ દર્શયંતિ ચ સાધવઃ સાધયંતિ ઇતિ તસ્માત ત એવ મે રૂપમ જ્ઞેયમ. તો અહીં સરસ મજાની વાત કરી છે. યે એટલે કે જેઓ, શ્રેયસ્કરાહ એટલે કે શ્રેય અથવા તો આત્મકલ્યાણ કરનારા છે, અને કહે છે કે જનાનામ, જનાનામ એટલે કે લોકોને, સતપથમ, સત એટલે સાચો, કલ્યાણકારી, પથ એટલે કે માર્ગ, રસ્તો, દર્શયંતી બતાવનારા અથવા તો દેખાડનારા, બતાવે છે તે, સાધવ એટલે કે સજ્જનો, સાધુ પુરુષો, સજ્જન પુરુષો, સાધયંતી ઇતિ મતલબ સાધી આપે છે, સિદ્ધ કરી આપે છે, ઇતિ એટલે એમ, તસ્માત તેથી, ત એવ તે જ, મે રૂપમ જ્ઞેયમ તે જ મારું રૂપ છે એવું જાણવું. તો અહીં આગળ જે આત્મકલ્યાણ કરનારા સત્પુરુષો કહે છે કે અજ્ઞાની લોકોને સાચો માર્ગ બતાડે છે, તે કહે છે કે સિદ્ધ કરી આપે છે, આથી તે સજ્જનો મારું જ રૂપ છે એમ માનવું. અહીં આગળ આપણે એનો અનુવાદ જોઈ લઈએ. જે આત્મકલ્યાણ કરનારા સત્પુરુષો અજ્ઞાની લોકોને સાચો માર્ગ દેખાડે છે, તે સજ્જનો આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે, આથી તે સજ્જનો મારું જ રૂપ છે એમ માનવું. યેષામ દેશહિતા એવ પ્રાણાઃ જ્ઞાનમ તથા બલમ સૈનિકાઃ રાષ્ટ્રરક્ષાએ તસ્માત રૂપમ ત એવ મે. અહીં આગળ આ જે શ્લોક આપેલો છે સૈનિકો વાળો, એ શ્લોકનો આપણે અન્વય જોઈ લઈએ. યેષામ જ્ઞાનમ બલમ તથા પ્રાણાઃ દેશહિતાય એવ વર્તતે યે ચ સૈનિકાઃ રાષ્ટ્રરક્ષાએ સંતે તસ્માત રૂપમ ત એવ મે. તો અહીં આગળ જે આ અન્વય આપેલો છે એનો આપણે શબ્દસહ અર્થ પણ જોઈ લઈએ. યેષામ એટલે કે જેમના, જ્ઞાનમ એટલે કે જ્ઞાન, બલમ એટલે કે બળ, તથા પ્રાણાઃ
તથા પ્રાણ દેશ હિતાય એવ, દેશના હિત માટે જ, એવ અહીં આગળ ભારવાચક, દેશના હિત માટે જ, વર્તતે મતલબ છે, ચ એ અને જે, સૈનિકા એટલે કે સૈનિકો, રાષ્ટ્રરક્ષાએ સંતિ, રાષ્ટ્રની રક્ષા માટે જ, રાષ્ટ્રની સુરક્ષા માટે જ હોય છે, સંતિ એટલે છે, તસ્માત તેથી, ત એવ મે રૂપમ તે જ મારું સ્વરૂપ છે. તો અહીંયા આગળ ભગવાન શું કહે છે? હું સૈનિકો સ્વરૂપે રહેલો છું. તો જેમના બળ, જ્ઞાન તથા પ્રાણ દેશના હિત માટે જ છે અને જે સૈનિકો રાષ્ટ્ર રક્ષા માટે હોય છે, તેથી તે જ મારું રૂપ છે એમ માનવું. અહીં આગળ આ શ્લોકનો આપણે અનુવાદ પણ જોઈ લઈએ. જેમના જ્ઞાન, બળ અને પ્રાણ દેશના કલ્યાણ માટે જ હોય છે, તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે, આથી તે સૈનિકો મારું જ રૂપ છે એમ માનવું. કૃષક તંતુવાયશ્ચ શિલ્પી પ્રશિક્ષક તથા વૈદો વૈજ્ઞાનિક સાધુ સૈનિક ઇતિ વિશ્રુતા. તો અહીં આગળ આજે અગાઉ જુદા જુદા સ્વરૂપે ભગવાન પોતે રહેલા છે, પોતાના સ્વરૂપોની વાત કરી, એ બધા જ આ શ્લોકની અંદર એક સાથે એમના નામ આપેલા છે. જોઈએ આપણે એનો અન્વય. કૃષક તંતુવાય ચ શિલ્પી પ્રશિક્ષક તથા વૈદ વૈજ્ઞાનિક સાધુ સૈનિક ઇતિ વિશ્રુતા ભવંતિ. તો અહીં આગળ આજે અન્વય આપણે જોયો એને શબ્દસઃ આપણે જોઈએ. કૃષક એટલે કે ખેડૂત, તંતુવાય ચ તંતુવાય એટલે કે વણકર, શિલ્પી એટલે કે કડીઓ, પ્રશિક્ષક એટલે કે શિક્ષક અથવા તો અધ્યાપક, તથા વૈદ વૈદ એટલે કે ડૉક્ટર, ચિકિત્સક, વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક વિજ્ઞાની, સાધુ એટલે કે સજ્જન, સૈનિક એટલે કે સૈનિકો, ઇતિ એમ, વિશ્રુતા આ સૌ જાણીતા છે, ફેમસ છે, પ્રખ્યાત છે, ભવંતી મતલબ હોય છે. તો ખેડૂત, વણકર, કડીઓ, શિક્ષક, ચિકિત્સક, વૈજ્ઞાનિક, સજ્જન અને સૈનિક આ જાણીતા હોય છે. તો અહીં આગળ આપણે એનો અર્થ પણ જોઈ લઈએ. ખેડૂત, વણકર, કડીઓ, શિક્ષક, વૈદ, વિજ્ઞાની, સાધુ અને સૈનિક એમ આ સૌ જાણીતા છે. અહમિવ વિના ભેદમ હિતમ અષ્ટો પ્રકુર્વતે નિત્યમ હિતકરા હિ એતે તસ્માત રૂપમ ત એવ મે. તો અહીં આગળ 8ની જે અગાઉ આપણે જુદા જુદા નામ આપ્યા એ બધા ભગવાનની જેમ હિત કરનારા છે, કલ્યાણ કરનારા છે, એટલા માટે તે બધા ભગવાનનું જ રૂપ છે એવી વાત અહીં કરેલી છે. તો હવે આપણે આ શ્લોકનો અન્વય પણ જોઈએ. અહમ ઇવ ભેદમ વિના અષ્ટો હિતમ પ્રકુર્વતે હિ એતે નિત્યમ હિતકરા સંતે તસ્માત રૂપમ ત એવ મે. અહીં આગળ આ જે અન્વય કરેલો છે એનો આપણે અર્થ જોઈએ. અહમ ઇવ મારી જેમ, ભેદમ વિના ભેદભાવ વિના, અષ્ટો 8 મતલબ આજે અગાઉના શ્લોકની અંદર આપણે વાત કરી કે ખેડૂત, વણકર, કડીઓ, શિક્ષક, વૈદ, વિજ્ઞાની, સાધુ, સૈનિક. તો આ જે 8 છે એ અષ્ટો હિતમ પ્રકુર્વતે, તો કહે છે કે હિત કરે છે, કલ્યાણ કરે છે. હિ ખરેખર, એતે નિત્યમ હિતકરા સંતિ આ ખરેખર સદા, નિત્યમ એટલે સદા, હિતકરા એટલે કે હિત કરનાર, કલ્યાણ કરનાર, ઉપકાર કરનાર, સંતિ મતલબ છે. તસ્માત
તેથી ત એવ મે રૂપમ, તે જ મારું રૂપ છે એમ જાણવું. અહીં આગળ એનો અનુવાદ પણ જોઈ લઈએ આપણે. મારી જેમ ભેદભાવ રાખ્યા વગર આ વ્યવસાયીઓ કલ્યાણ કરે છે. ખરેખર આ હંમેશા ઉપકાર કરનારા છે. આથી તે બધા મારું જ રૂપ છે એમ માનવું.